પેલી ગોળીઓ બનાવી મળે. મેં પેલી કાલ દવા મોકલી ને તમને, ગોળી તમને આજે મોકલી દઈશ. અહીં ગોળી મળી નહીં મને, એટલે દવાની બોટલ હતી ગોળી હારી હતી તો ખાવ મટી જતી. એ આજે આવી જશે તમારે. હું કાલ આવ્યો હતો તમારા ઘરે, રાજમાં બાબુ બાબો હતો. કે તું 2-3 દાડા કપડાં મૂકી. પેલી ચડ્ડી જુએ છે ને, એ ચડ્ડી મોકલીશ તમને. બરાબર છે, ઓકે. જમવાનું કેવું આવે છે? સારું આવે. ઓકે ઓકે. આ નિરાંતથી જમજો. તને કેટલા વર્ષ થયા? 2 વર્ષ થયા? વધારે 2-3 વર્ષ થયા. આ કાકાને એમનો બાબો છે, જે બાબાને થોડીક તકલીફ છે, પથારી વશ હોય છે. એટલે પિતાજી એમના પુત્રનું ધ્યાન રાખે છે, અને ઘરમાં કોઈ લેડીઝ નથી, અને જમવાનો પ્રોબ્લેમ છે, અને છેલ્લા 2 વર્ષથી આપણી સેવા લે છે. અમે અમુક વિડીયોમાં તમે જોયા હશે કે પથારી વશ માણસ સૂતા હોય છે, અને હું જતો એમને મળતો હોઉં છું. તો એ માણસ એ એમના પુત્ર છે. બહુ નાની ઉંમરે એમને લખવા થઈ ગયું હતું ને, હા, તે લખવાનું દવાખાનું લઈ ગયો પણ નામ મટ્યું કે નહીં લખવા, એમ કરી અમને કાઢી દીધા પાછા. અને ત્યારથી પથારી વશ સારી વર્ષ પગ કશું ચાલતું જ નથી, નહીં, એક બાજુ અંગ જ નહીં ચાલતું. એક અંગ નહીં ચાલતું. બરાબર. જમીન લઈ લો કાકા, ટિફિન લઈ લો.